ઉત્તરાયણ પર્વ ગૌ સેવા સાથે રક્તદાન તેમજ કોટડા ગામ ખાતે ભવ્ય રક્તદાન શિબિર યોજાઈ હતી। વાવથરા જિલ્લાના લાખણી તાલુકાના કોટડા ગામમાં આવેલા રાજેશ્વર ગૌશાળા ખાતે અનુભવ વોલન્ટરી બ્લડ બેંક દ્વારા એક પ્રશંસનીય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। રક્તદાન શિબિરમાં બનાસકાંઠાના ગૌ સંસદ રાજપૂત રામભાઈ મહેશભાઈ દવે, ઇન્ડિયન આર્મીના જવાન સંદીપસિંહ તેમજ અનુભવ બ્લડ બેંક ધાનેરાના ડોક્ટર શંકરભાઈ ચૌધરી સહિતના મોટી સંખ્યામાં ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ઉત્તરાયણના પાવન પર્વ દિવસે યોજાયેલી આ શિબિરમાં ગામના ભાઈઓ બહેનો દ્વારા ઉત્સાહભેર રક્તદાન કરવામાં આવ્યું હતું। કુલ મળીને 121 બ્લડ બોટલ એકત્રિત કરવામાં આવી હતી। એક નોંધપાત્ર સિદ્ધિ ગણાય છે। સમગ્ર રક્તદાન શિબિર ગૌ માતાના લાભાર્થે યોજવામાં આવી હતી। જેકેસની ગુજરાતી સાથે મહાદેવ પ્રજાપતિ લાખણી। આજે તારીખ 14/1/2026 ઉત્તરાયણ પર્વ નિમિત્તે રાજેશ્વર ગૌશાળા ટ્રસ્ટ વતી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું। એમાં ગામના ઉત્સાહી યુવાનોએ ખૂબ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવેલો અને એક બેનથી બ્લડ ડોનેશનની શરૂઆત થઈ એટલે ખૂબ સારી શરૂઆત થઈ। અમારી જે યુવાનો ટીમે નક્કી કર્યું કે 50 બોટલ થઈ શકશે, પણ રાજેશ્વર ભગવાનની એવી કૃપા થઈ કે 121 બોટલ સુધી થઈ ગયો છે અને હવે જે હજી પણ ડોનેશનનો ચાલુ છે। અને ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગૌદાન પણ ખૂબ જ મન મૂકી અને મોટો ફાળો ભેગો કર્યો છે। એ પણ એક ગામ વતી અને રાજેશ્વર ભગવાનની કૃપા વતી ખૂબ જ હું બધાને ધન્યવાદ પાઠવું છું કે આજુબાજુ ગામવાળા અને અમે જેમને આમંત્રણ આપ્યું એમને અમારું માન રાખી અને એમનો સમય કિંમતી ફાળવીને અમારું બધી ગૌશાળામાં પ્રવેશ આપી ખૂબ જ સારો એવો ઉમદા કાર્ય કર્યું છે। જ્યારે સારા કાર્યની શરૂઆત કરવી હોય ને, અને જે સારા કાર્યની અંદર લોકો કેટલો સાથ આપે છે ને એનો દાખલો આજે લાખણી તાલુકાના કોટડા ગામે પૂરું પાડ્યું છે। આજે ઉત્તરાયણને સાથે સાથે એકાદશી, આ બંને પવિત્ર દિવસ એટલે ગણાય છે કે દાન એ ખૂબ મહત્ત્વનું હોય છે, જેનો 1000 ગણું ઉપજે છે એવું આપણે ઘણી વખત સાંભળ્યું છે। અને એવા ભાગરૂપે જ્યારે સારા વિચારો આ ગામના યુવા ટીમ અને રાજેશ્વર ગૌશાળા ટ્રસ્ટ આ બધા ભેગા થઈને વિચાર કર્યો કે આપણે આવા પવિત્ર દિવસે કે જ્યારે ઉત્તરાયણ તો હોય છે પણ સાથે એકાદશી છે, તો આવા દિવસે આપણે બધા ગૌદાન આપતા હોય છે, અન્નનું દાન આપતા હોય છે, પણ આ લોકો થેલેસીમિયા જે રોગ છે એના બાળકોને એ અનુભવ વોલન્ટરી જે બ્લડ બેંક છે એના મારફતથી આ સંયુક્ત થઈ અને એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન વિચાર્યું। અને ખરેખર કલ્પના બહારનું જ્યારે બોટલો અત્યાર સુધીમાં લગભગ હજી 3 વાગ્યા છે 121 કરતાં વધારે એટલે 125 બોટલ એ એકત્ર થઈ ગઈ છે અને અંદાજ છે કે 150+ એ રેકોર્ડ બ્રેક ખરેખર એક થવા જઈ રહ્યો છે। અને સારા કાર્યની શરૂઆત કરો તો તમામ આજુબાજુના ગામ લોકો, ગામના વડીલો, યુવાનો તમામે આ કાર્યની અંદર ખરેખર ઉત્સાહભેર ભાગ લીધો। અને એક બ્લડ ડોનેશન જે રક્ત છે એ ક્યાં ફેક્ટરીમાં ખેતરમાં ઉત્પન્ન થતો નથી, તો એ પોતાના શરીરમાંથી એ બીજાને ડોનેટ કરીને આજે કોટડા ગામ અને આજુબાજુના ગામ લોકોએ એ સારું એવું પુણ્ય કમાવાનું એક સદભાગ્ય નસીબ થયું છે। આ સદભાગ્યની અંદર આ બધી પ્રેરણા લેવા જરૂરી છે કે બીજા પણ જે કોઈ NGO ચલાવતા હોય, સંસ્થાઓ ચલાવતા હોય, ગૌશાળાઓ ચલાવતા હોય, મંડળો ચલાવતા હોય, એમને પણ આવા રોગથી પીડાતા બાળકો માટે અને બીજા જે પેશન્ટો હોય છે એના માટે ખરેખર રક્ત આપવું જોઈએ। એ રક્ત આ ગામ જોડેથી આ સેવા કરવાનો જે લાભો છે એ શીખવો જોઈએ। આપને વિનંતી કરીશ આ મીડિયાના માધ્યમથી કે તમે પણ જ્યાં બી હો ત્યાં તમારી આજુબાજુમાં આવા કેમ્પો થતા હોય ત્યાં સ્વેચ્છાએ જાતે એક જે અંધશ્રદ્ધાઓ ફેલાયેલી છે કે રક્ત આપવાથી પેલું થાય, પણ તમામ ખોટી વાત છે। તમારું રક્ત જ્યાં સુધી તમે એને એ ડોનેટ કરો છો તમારું એક ટૂંક જ સમયની અંદર કુદરતી પ્રક્રિયા દ્વારા એ પૂર્ણ થાય છે। એટલે આવી કોઈ અફવામાં આવ્યા વગર આ રક્તદાન આપણે કરીએ અને એ અમૂલ્ય આપણે પુણ્ય મેળવીએ।